જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું ડ્રાય મંચુરિયન, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શિયાળામાં વેજીટેબલ પણ સારા આવે તો મંચુરિયન પણ ખૂબ સરસ બને છે। તો આજે આપણે બનાવીશું ડ્રાય મંચુરિયન। તો એની રેસીપી આપણે જોઈ લઈએ। ગાજર, કેપ્સિકમ અને કોબીજ ત્રણેય ઝીણું સુધારી લીધું છે। હવે એમાં 1 ચમચી મીઠું નાખી સરખાઈથી મિક્સ કરીને આપણે તેને અડધી કલાક માટે રાખી દઈશું। અને હવે આપણે 1 ચમચી કાળા મરી લીધા છે, તેને ખાંડીને લઈ લઈશું। અને 10 થી 12 આપણે લસણની કળી લીધી છે અને 1 આદુનો ટુકડો લીધો છે, એને પણ સરખાઈથી ખાંડી લઈશું। સામગ્રીમાં આપણે મેંદો, કોર્નફ્લોર, કોથમરી, કાળા મરી પાવડર, લસણની પેસ્ટ। હવે આપણે અડધી કલાક મૂકેલા વેજીટેબલમાંથી મીઠાનું પાણી કાઢી લઈશું, સાવ નિતારી લઈશું વેજીટેબલને। હવે આપણે વેજીટેબલમાં આ બધી સામગ્રી મિક્સ કરી લઈશું। થોડું મીઠું ઉમેરીશું, કાળા મરી પાવડર, કોથમીર, આદુ લસણની પેસ્ટ, કોર્નફ્લોર, મેંદો। હવે આ બધાને સરખાઈથી મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી એના બોલ્સ વાળી લઈશું। પાણી નિતારેલું છે એટલે આપણા બોલ્સ સરસ બની જશે। અને હવે આ મંચુરિયન બોલ્સને તળી લઈશું। તો એક પેનમાં તેલ મૂકીશું, તેલ ગરમ થઈ જાય એટલે આપણે મંચુરિયન તળી લઈશું। આ મંચુરિયનના બોલ્સ તળેલા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે, એમણમ પણ તમે સોસ સાથે ખાઈ શકો એમ, વઘાર કર્યા વગર। સરખી રીતે ચડી જાય એટલે બોલ્સની કાઢી લઈશું। અંદરથી કચાશ ન રહે એ એક ધ્યાન રાખવાનું। બધા બોલ્સને તળી લઈશું। બોલ્સ હવે તળાઈ ગયા છે। આટલા સોસીસ લીધા છે, બધા 2 ચમચી લેવાના છે। ડાર્ક સોયા સોસ છે 2 ચમચી, ગ્રીન ચીલી સોસ છે 2 ચમચી, ટોમેટો સોસ છે 2 ચમચી, 2 ચમચી તીખું સોસ છે રેડ ચીલી। હવે 2 ચમચી કોર્નફ્લોર લઈશું, તેમાં પાણી ઉમેરીને સરખાઈથી મિક્સ કરી લઈશું તેને। હવે આપણે આ વઘારની તૈયારી કરેલ છે, જેમાં કેપ્સિકમ, ગાજર, કોબીજ, ડુંગળી, લસણ, કોથમીર અને ઉમેરેલા સોસીસ લીધેલા છે। પેનમાં તેલ મૂકીશું 1 થી 1.5 પાવડું, અને તેલ આવી ગયા પછી આપણે વઘાર કરીશું। આ વઘાર કરેલા વેજીટેબલ્સને આપણે એકદમ પાકવા નથી દેવાના, થોડા એવા કાચા રાખવાના છે। થોડા એવા ચડી જાય બધા વેજીટેબલ
પછી આપણે એમાં સોસ ઉમેરી દઈશું. સોસ ઉમેર્યા પછી થોડી વાર મિક્સ થઈ જાય સોસ ત્યાં સુધી હલાવી લઈશું. પછી તેમાં 2 ચમચી કોર્નફ્લોર ઉગાડેલો જે રાખ્યો હતો એ નાખી દઈશું. કોર્નફ્લોરથી આપણે મંચુરિયનની ગ્રેવી છે તે ઘટ થઈ જાય છે. તો હવે આપણે આ વઘાર રેડી થઈ ગયો છે. મંચુરિયન તેમાં નાખી દઈએ. મંચુરિયન બોલ્સ નાખ્યા પછી સરખાઈથી મિક્સ કરી લેવાનું. પછી તેમાં ઉપરથી કોથમરી ભભરાવી દેવાની. તૈયાર છે આપણા મંચુરિયન.